હાલોલની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારનું મોત નિપજતા પરિવારજનોએ વળતર માટે કંપની બહાર મૃતદેહ લઈ હોબાળો મચાવ્યો હતો. હાલોલ ઔદ્યોગિક વસાહતમાં આવેલી આદિત્ય બિરલા ગ્રુપ સંચાલિત ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં શનિવારે કામ કરતી વખતે એક કાયમી કામદારનું મૃત્યુ થયું હતું, જેના પગલે તેના પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી હતી. કાલોલ તાલુકાના સુરેલી ગામના 55 વર્ષીય કમલેશભાઈ પટેલ છેલ્લા 29 વર્ષથી કંપનીમાં નોકરી કરતા હતા. શનિવારે કંપનીમાં કામગીરી દરમિયાન થયેલ દુર્ઘટનામાં ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હાલોલની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે કંપની વહીવટદારોએ સારવાર માટે યોગ્ય સુવિધા સમયસર ઉપલબ્ધ નહોતી કરાવી, જેના કારણે કમલેશભાઈના મૃત્યુમાં નિંદનીય બેદરકારી અને નિષ્ઠુરતા દેખાઈ રહી છે. પરિવારજનો મૃતદેહ સાથે કંપનીના ગેટ પર બુધવારે પહોંચી ન્યાયિક વળતર અને જવાબદારી નિર્ધારણની માંગ કરી હતી. શું બનાવ બન્યો હતો? અહીંયા બનાવ મારા બનેવી છે. અમને શનિવારે બનાવ બન્યો હતો એક્સિડન્ટનો કંપનીની અંદર, પણ કંપનીમાંથી અમને હાલોલ સુધી અમને સગવડ મળી છે, ટ્રીટમેન્ટ મળી છે. પણ હાલોલથી આગળ ગયા ત્યાંથી પછી કોઈ HR વાળું, કોઈ ડૉક્ટર કે કંપનીમાંથી કોઈ XYZ કોઈ જોવા માટે આવ્યું નથી. બરાબર, તો કંપનીની જવાબદારી બને. બીજું અમારું એવું કહેવું છે, અત્યારે એક્સપાયર થઈ ગયા છે ગઈકાલ વાગે, પણ કંપની અમે અત્યારે અહીંયા લઈને આવ્યા છીએ, પણ કંપની તરફથી અમને અડધો કલાકથી અમે લઈને ઊભા છે, પણ અમને કોઈ જવાબ નથી મળતું. કે કંપની તરફથી જે મળવાપાત્ર તો છે જ, પણ કંપનીની ઉપર જે કંપનીમાં બનાવ બન્યો છે, પણ કંપની ઉપર બનાવ બન્યા પણ કંપની કોઈ ઉપર એમને કોઈ વળતર આપવા અમારી ડિમાન્ડ છે, પણ એ કોઈ કશું જવાબ આપતા નથી. તો મારી વિનંતી કંપનીવાળાને કે અહીંયા આગળ આવી અને અમને જવાબ આપે, બસ એ જ છે. અહીંયા હું સુરેલી ગામનો છું. મારા પપ્પા અહીંયા નોકરી કરે છે, કરતા હતા અને ત્યાં મૃત્યુ પામ્યા છે. અને શનિવારે મૃત્યુ પામ્યા હતા. ના, શનિવારે બનાવ બનેલો અને હાલોલ લઈ ગયેલા તાત્કાલિક. અને તાત્કાલિક પછી ડૉક્ટર કે અહીંથી તમારે બરોડા ઉઠાવવા છે. અને ડૉક્ટરને પૂછ્યું તમે જવાબદારી લેશો? એમ્બ્યુલન્સ પણ અમારા પૈસામાં બોલાયેલી, હજુ રિસિપ્ટ છે મારી જોડે, તો પૈસા બી નહીં આપ્યા હજુ. અને પછી ત્યાં લઈ ગયા તો પછી 2 દિવસ રાખ્યા, પણ હજુ કોઈ કંપનીએ કોઈ નિર્ણય લીધો ના. કઈ કંપની નોકરી કરે? જયશ્રી કંપનીમાં આદિત્ય બિરલા. તો તમારી કંપનીવાળા જોડે શું માંગ છે? માંગ છે જે અનુકૂળતા એ અમારી પરિસ્થિતિ પ્રમાણે કંપની તરફથી જે મળશે એ તો ખરું છે, મારા પપ્પાનું જે કમાયેલું છે એ તો મળવાનું છે, પણ ઉપરનું આપો એમ. કંપની તરફથી મળ્યું છે, કંપનીમાં બનાવ બન્યો છે એવું કહેવું છે અમારે. આગળ ભણી શકીએ તો જે આગળ જે 2 ભાઈ છે, મારા ભાઈને થતું નહીં કામ, તો મારે તો આગળ થવું જોઈએ. હું નાનો છું. શું નામ તમારું? મારું નામ પટેલ જનક કુમાર કમલેશભાઈ છે.